નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણ અંતર્ગત જ્ઞાનગંગા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12માં પ્રકરણ 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો ભાગ 1 માં આપણે આગળ વધીશું. ચાલો, ચેપ્ટરનું નામ આપણું છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. તો સૌથી પહેલાં અહીંયા આપણે ઓબ્જેક્ટ એટલે શું તે સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઓબ્જેક્ટનું સામાન્ય રીતે ગુજરાતી એટલે કે વસ્તુ, કોઈપણ વસ્તુ હોય તેને સામાન્ય રીતે આપણે ઓબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ. અને દુનિયામાં જે વસ્તુ વડે બનેલી છે તે વસ્તુને ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી એ ઓબ્જેક્ટના બે પ્રકાર. ઓબ્જેક્ટ સામાન્ય રીતે આપણને બે સ્વરૂપે જોવા મળે છે. એક છે ભૌતિક સ્વરૂપે અને બીજું છે અમૂર્ત સ્વરૂપે. ભૌતિક સ્વરૂપ તો એ સામાન્ય રીતે આપણે જોઈ શકીએ અને સ્પર્શ કરી શકીએ, જેમ કે વ્યક્તિ, કાર, કોફીનો પ્યાલો, આ એમના ઉદાહરણ છે. બીજો પ્રકાર છે અમૂર્ત સ્વરૂપે. તો ઘણી વસ્તુ એવી હોય છે કે જેને આપણે જોઈ ના શકીએ, સ્પર્શ ના કરી શકીએ, એવા પ્રકારની. ઉદાહરણ છે આપણી પાસે તારીખ છે, સમય છે, બરાબર. તો આ તમારા અમૂર્ત સ્વરૂપના ઓબ્જેક્ટની અંદર સમાવેશ થશે. પછી દરેક ઓબ્જેક્ટને અનન્ય ઓળખ હોય છે અને દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ રીતે ઓળખી શકાય છે. પછી આવે છે ઓબ્જેક્ટનો વિસ્તારપૂર્વક પરિચય. તો ઓબ્જેક્ટના વિવિધ લક્ષણો, જેને આપણે સામાન્ય રીતે એક તો એ પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ તરીકે ઓળખીશું, બરાબર. વિવિધ લક્ષણો હોય તેને. તો વિવિધ લક્ષણો કયા હોય, કેવા હોય? તો વ્યક્તિ હોય તો તેમની સાથેના લક્ષણોમાં તેમાં નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય, આ બધા એમના લક્ષણો કહેવાય. હવે ત્યાર પછી આવે છે ઓબ્જેક્ટ હોય એમને એકબીજાથી અલગ પાડવા માટે લાક્ષણિકતાની જે કિંમત આપવામાં આવે છે તેને સ્ટેટ તરીકે ઓળખવામાં આવશે, બરાબર. તો કોઈ પણ ઓબ્જેક્ટને એમને અલગ પાડવો હોય, છૂટો પાડવો હોય, અલગ રીતે ઓળખવો હોય તો એમના માટે આ સ્ટેટ શું કરી આપશે? એકબીજાથી જુદા પાડે છે. તો અહીંયા બે વ્યક્તિના નામ સરખા હોય, બરાબર. તો તેવા સમયે એમની સ્ટેટની કિંમતનો આધાર લેવામાં આવે છે. જેમ કે બે વ્યક્તિના નામ સરખાઈએ તો એમની જન્મ તારીખનો આધાર લેવામાં આવશે, કારણ કે બંનેની જો જન્મ તારીખ અલગ અલગ હોય તો એ બે વ્યક્તિને આપણે શું કરી શકીએ? છૂટા પાડી શકીએ, અલગથી ઓળખી શકીએ. પછી એ ઓબ્જેક્ટની કિંમત જેના કારણે બદલાય તેને આપણે સામાન્ય રીતે બિહેવિયર અથવા તો મેથડ કહીશું, બરાબર. તો અહીંયા જુઓ, બિહેવિયર અથવા તો મેથડ, બરાબર. તો વ્યક્તિ છે, વ્યક્તિનું નામ છે. સ્ટેટ, ઉદાહરણ તરીકે નામ છે, બરાબર. તો નામ બદલાશે નહીં, પરંતુ એ વ્યક્તિ જ્યારે કોઈ બિઝનેસમાં આગળ વધે છે, એક સમયે વિદ્યાર્થી હોય, વિદ્યાર્થીમાંથી કોઈ એ બિઝનેસમાં આગળ વધે છે, તો એ બની શકે કે કોઈ ધંધામાં ગયો છે, બરાબર. તો એમની બિહેવિયર અને મેથડ કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે, બરાબર. પછી એ વ્યક્તિ જન્મ લે છે
વ્યક્તિ નામ મેળવે છે અને એમનું સ્થાન બદલે છે. અહીંયા ઓબ્જેક્ટની કિંમત જેના કારણે બદલાય એને બિહેવિયર અથવા મેથડ જે કહેવામાં આવે છે. ત્યાં 3 જન્મ મેળવે છે અને બદલે છે, એટલે કે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે અને સ્થાન બદલે છે. બરાબર. ત્યાર પછી વિશ્વની અંદર ઓબ્જેક્ટ નીચેની બાબતોથી ઓળખાય છે. ઓબ્જેક્ટ છે વાસ્તવિક વિશ્વમાં કઈ કઈ બાબતથી ઓળખાય? તો 3 બાબત અહીંયા આપેલી. પેલું છે આઈડેન્ટિટી, એટલે એમની ઓળખ, તે કયા નામે ઓળખાય છે તે. પછી એ સ્ટેટ, એટલે કે સ્થિતિ, તે શું કરે છે. ત્રીજું છે બિહેવિયર, એટલે એમનું કાર્ય શું. બરાબર. તે શું કરે છે? તો આઈડેન્ટિટી કયા નામે ઓળખાય, સ્ટેટ તે શું છે, બિહેવિયર તે શું કરે છે. ઓકે. ત્યાર પછી આગળ વધીએ. ઓબ્જેક્ટનું વર્ણન કરતી લાક્ષણિકતાઓને ડેટા ફિલ્ડ કહે છે. ઓકે. પછી આવે છે ઓબ્જેક્ટ સાથે સંકળાયેલ ડેટા, એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે મેમ્બર અથવા તો ફીચર તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે રેલવે માટે ટ્રેન, પ્રવાસી, ટિકિટ, સ્ટેશન, આ બધા એમની સાથે કેવા ગણાય? સુસંગત ઓબ્જેક્ટ, એમને સંબંધિત ઓબ્જેક્ટ તરીકે ઓળખી શકાય. જ્યારે રેલવે સાથે કાર હોય, કોમ્પ્યુટર હોય, ઘડિયાળ હોય, આ બધા કેવા ગણાશે? અયોગ્ય ઓબ્જેક્ટ. બરાબર. રેલવે માટે આપણું બીજું યોગ્ય ઓબ્જેક્ટ તરીકે બીજું ઉદાહરણ લઈ શકીએ કે પ્લેટફોર્મ. ત્યાર પછી આવે છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન અને અમલીકરણ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ઈસવીસન 1960માં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત થઈ. બરાબર. કારણ કે તે સમય દરમિયાન જો આ ભાષાનો ઉદ્ભવ થયો હોય, શરૂઆત થઈ હોય, તો એનો મતલબ કે એટલા વર્ષો પહેલાં બી ઓબ્જેક્ટને ધ્યાનમાં લઈ પ્રોગ્રામિંગની શરૂઆત કરવામાં આવી. અને ધીરે ધીરે 1980માં પ્રોગ્રામિંગની મુખ્ય પદ્ધતિ બની ગઈ. પ્રોગ્રામિંગ ભાષા જે છે એ અહીંયા આપણને C++, જાવા, C#, VB.NET, ASP.NET, PHP આવી જે કંઈ ભાષાઓ આપેલી છે એ દરેકની અંદર ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એમને સપોર્ટ કરે છે, સમર્થન પૂરું પાડે છે. એક સમાન ઓબ્જેક્ટની સામાન્ય લાક્ષણિકતાઓને વ્યાખ્યાયિત કરવા માટે ક્લાસનો ઉપયોગ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ પછી આવે છે મુદ્દો ક્લાસ. ત્યાર પછી જોઈએ આગળ પ્રોગ્રામિંગના પ્રકાર. તો અહીંયા પ્રોગ્રામિંગના 2 પ્રકાર આપેલા છે. પહેલું છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, એટલે કે સ્ટ્રક્ચર પ્રોસિજર પ્રોગ્રામિંગ, જેની અંદર સામાન્ય રીતે કેન્દ્ર બિંદુએ ડેટા ઉપરની કાર્યપ્રણાલી અને પ્રક્રિયા લખવામાં આવે છે. ઉદાહરણ આપેલું પુસ્તકાલય વિનિયોગ, કે જેની અંદર વિદ્યાર્થી નોંધણી કરાવે, પુસ્તકનું વિતરણ કરે, લાઇબ્રેરીમાં પુસ્તક રિટર્ન ના કરે તો એના માટે કરવામાં આવતી દંડની જોગવાઈ. ત્યાર પછી જોઈએ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે એમાં કેન્દ્ર બિંદુ ઓબ્જેક્ટ હોય છે જે ડેટા તેમજ ક્રિયાત્મકતા ધરાવે છે. ડેટાને ક્રિયાશીલ રીતે દર્શાવતું હોય તે આ પ્રકારની રચના. ઉદાહરણ છે પુસ્તકાલયનો વિનિયોગ, જેમાં પુસ્તક અને ગ્રંથપાલ આ બંને શું ગણાશે? ઓબ્જેક્ટ ગણાશે. ત્યાર પછી આવે છે ક્લાસ. તો ક્લાસ વિશે આગળ જોઈએ. તો ક્લાસને ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ
અથવા નકશા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો ક્લાસ જે હોય છે એમને ઓબ્જેક્ટની બ્લુપ્રિન્ટ અથવા તો નકશો ગણવામાં આવે છે. હવે ક્લાસ કોને કહેવાય? તો ક્લાસની વ્યાખ્યા કંઈક આપણી સમક્ષ એવી રીતે રજૂ કરેલી છે કે જેમાં સામાન્ય રીતે સમાન લક્ષણો ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટના ટેમ્પલેટ હોય તેને ક્લાસ કહેવામાં આવે છે. બરાબર. સમાન લક્ષણો ધરાવતા હોય બહુવિધ ઓબ્જેક્ટનું ટેમ્પલેટ હોય તેને ક્લાસ કહીશું. તે સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા ઓબ્જેક્ટનો સમૂહ છે. બરાબર. તો ક્લાસ જે છે એ એટ્રીબ્યુટ અને બિહેવિયર આ બંને પ્રકારના ઓબ્જેક્ટનો સમૂહ છે અને તે ઓબ્જેક્ટ જૂથની સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરતો એક પ્રકારનો ખ્યાલ છે. આપણી સમક્ષ અહીંયા ઉદાહરણ આપેલું છે. ક્લાસમાં કોઈ વ્યક્તિનું નામ હોય એટલે કે પર્સન, પછી એમની સમક્ષ આપેલું છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટમાં નામ હોય, નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ અને પ્રોફેશન. તો આટલી વસ્તુ કેવી છે આપણી સમક્ષ ક્લાસ અને ઓબ્જેક્ટના ઉદાહરણની અંદર આવે છે. ત્યાર પછી આપણી સમક્ષ અહીંયા ક્લાસનો ડાયાગ્રામ દર્શાવેલો છે. તો ક્લાસ ડાયાગ્રામ છે એ કોને કહેવામાં આવે? એમનો હેતુ શું? બરાબર. તો ક્લાસ ડાયાગ્રામનો મુખ્ય હેતુ આપણી સમક્ષ એવો કીધેલો છે કે વિનિયોગની સ્થાયી દેખાવની પ્રતિકૃતિ એટલે કે મોડેલ બનાવવાનો છે. બરાબર. ક્લાસ ડાયાગ્રામનો મુખ્ય હેતુ વિનિયોગની સ્ટેટિક પ્રકારની સ્થાયી, બરાબર, સ્ટેટિક અને ડાયનેમિક. તો અહીંયા સ્થાયી એટલે કે સ્ટેટિક પ્રકારની પ્રતિકૃતિને મોડલ તરીકે ઓળખવામાં આવે છે. અને ક્લાસ ડાયાગ્રામમાં રેખાકૃતિઓ હોય છે જેને ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે જોડી શકાય છે. બરાબર. હવે ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ અથવા તો મોડેલ તૈયાર કરવું હોય તો અહીંયા UMLનો ઉપયોગ કરવામાં આવે છે એવું કીધેલું છે. તો UML મીન્સ યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ અને UML એ દ્રશ્ય મોડેલિંગ ભાષા છે. અને UMLની રચના OMG દ્વારા કરવામાં આવેલી છે. OMG મીન્સ ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. જો ક્લાસ ડાયાગ્રામની રજૂઆત માટે અહીંયા આપણને 3 વિભાગ દર્શાવેલા છે. બરાબર. કારણ કે કોઈ પણ ક્લાસ હોય એને ક્લાસ ડાયાગ્રામની અંદર રજૂ કરવો હોય તો લંબચોરસમાં 3 વિભાગ વડે રજૂ કરવામાં આવે છે. જો અહીંયા નીચે આપણને કોષ્ટક આપેલું છે જેમાં સૌથી પહેલાં આવશે નામ એટલે કે નેમ. સૌથી ઉપરનો ભાગ છે જે ક્લાસનું નામ દર્શાવે છે. બીજો ભાગ આવશે એટ્રીબ્યુટ, જે વચ્ચેનો વિભાગ કહેવાય, જેમાં ક્લાસના એટ્રીબ્યુટ અને પ્રોપર્ટીઝનો સમાવેશ થશે. ત્રીજો વિભાગ આવે છે બિહેવિયર, સૌથી નીચેનો ભાગ, જે ક્લાસનું બિહેવિયર, ઓપરેશન અથવા મેથડને રજૂ કરે છે. પછી મેસેજ એવી વસ્તુ આપણને આપેલી છે. મેથડ હોય એને બોલાવવાની ક્રિયાને મેસેજ તરીકે ઓળખવામાં આવશે. અને ક્લાસ ડાયાગ્રામમાં કમ્પોઝિશનને ભરેલા હીરાના ચિહ્ન વડે દર્શાવવામાં આવે છે. ભરેલા હીરાનું ચિહ્ન એટલે હીરાનો ડાયમંડ આકાર જે હોય એ આખો ભરેલો હોય એવા પ્રકારનું ચિહ્ન. બરાબર. તો ક્લાસ ડાયાગ્રામની અંદર 3 વિભાગ, પહેલું છે નેમ, બીજું એટ્રીબ્યુટ અને ત્રીજું બિહેવિયર આવશે. ત્યાર પછીનો મુદ્દો છે ક્લાસ ડાયાગ્રામમાં દ્રશ્યતા અને તેમના પ્રકાર. તો અહીંયા ક્લાસ ડાયાગ્રામમાં દ્રશ્યતાના મુખ્ય 4 પ્રકાર આપેલા છે. પહેલું છે
અંગત, જેમાં ડેશનું ચિહ્ન આપેલું છે અંગત પ્રકારનું દ્રશ્યતા દર્શાવવા માટે, એટલે કે પ્રાઇવેટ. બીજું છે સુરક્ષિત, જેના માટે ચિહ્ન આપેલું છે હેશનું ચિહ્ન. ત્રીજું છે જાહેર, પબ્લિક. ત્રીજું છે પેકેજ. ચોથામાં આવશે પેકેજના સ્વરૂપમાં. તો આ રીતે ક્લાસ ડાયાગ્રામમાં દ્રશ્યતાના 4 ભાગ અંગત, સુરક્ષિત, જાહેર અને પેકેજ. તો એ મુખ્ય તમારા 4 પ્રકારના જે પી કહેવાય એમની અંદર સમાવેશ થશે. તો અહીંયા આપણો ચેપ્ટર 6નો પ્રથમ ભાગ પૂર્ણ થાય છે. ઓકે.